સુરત ખાતે સ્વરા પ્રીમિયમ લીગ 3નું ગતરોજ સુરત ડભોલી ખાતે ઓક્શન રાખવામાં આવ્યું હતું। આ ઓક્શનમાં સુરત શહેરના સારામાં સારા ખેલાડીઓને ટીમમાં લેવામાં આવ્યા હતા। આ આયોજનમાં મેન સ્પોન્સર તરીકે પ્રથમભાઈ મનીષ મોરે, ફેનિલ છોવાળા અને રોશન ચૌધરીનો સારો ફાળો રહ્યો હતો। સુરતમાં યોજાનાર આ સ્વરા પ્રીમિયમ લીગમાં કુલ 6 ટીમ ભાગ લેવાની છે। ઓક્શનના આ કાર્યક્રમમાં સુરત શહેર વોર્ડ નંબર 8ના કોર્પોરેટર જ્યોતિબેન લાઠિયા, સુવર્ણાબેન જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ અમારી ચેનલ માય ટીવીના રિપોર્ટર કિશોર પટેલનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટોપ લેવલના પસંદ થયેલા ખેલાડીઓનું ટી શર્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર માહોલ જાણે IPL રમાવાની હોય એ રીતે બની ગયો હતો તથા ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર પ્રથમભાઈનું કહેવું છે કે આ ટુર્નામેન્ટમાં સારામાં સારી રમાય અને આવતા વર્ષે હજી આનાથી પણ મોટું આયોજન થાય એવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ। આ ટુર્નામેન્ટમાં જય પટેલ 2,80,000 પોઈન્ટ, મોઇઝ 2,40,000 પોઈન્ટ, ખાન 2,30,000 પોઈન્ટ, નિખિલ 1,70,000 પોઈન્ટ, સાહિલ 1,30,000 પોઈન્ટથી પસંદ થયા હતા અને પોતાના મનપસંદ ખેલાડીઓ પોતાની ટીમમાં આવતા કેપ્ટનના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી દેખાતી હતી। માય ટીવી ન્યૂઝ ચેનલ કેમેરામેન અભિષેક સાથે રિપોર્ટર કિશોર પટેલ, સુરત। જી ફેનિલભાઈ, આજે આ મસ્ત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં મેઇન સ્પોન્સર કોણ? મેઇન સ્પોન્સર તરીકે આપણે પ્રથમભાઈ એસ પિસાલ, જે ખૂબ મોટા સ્પોન્સર છે અને બહુ મોટા સેલિબ્રિટી છે, સુરત શહેરમાં ઘણી જગ્યા પર સ્પોન્સરશિપ કરે છે ને આ સ્વરા 11 એક પરિવાર તરીકે અમે આ રમાડવા માંગીએ છીએ। એક ટુર્નામેન્ટ નથી, આ એક પરિવાર છે અમારું સ્વરા 11, બરાબર છે। એ હિસાબે અમે આ બધા એકતા થઈને રમે, એ હિસાબે અમારું છે કે બધા એક થઈને રમે। કઈ બોલનું ટુર્નામેન્ટ છે અને એક ટીમમાં કેટલા ખેલાડીઓ? આ 30 ગ્રામ બોલનું ટુર્નામેન્ટ છે અને આમાં પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું ટુર્નામેન્ટ છે ને એમાં આપણે 15 ખેલાડી એક ટીમમાં ભાગ લઈએ છે। એમાં ટોટલ 11 પ્લેયર રમશે। એક ટીમને 15 પ્લેયર આપણે રમાડવામાં આપીએ છીએ। જે આપનું નામ? મારું નામ રોશન ચૌધરી છે। ગૌતમભાઈ, આ કોણે આયોજન કર્યું છે અને કોણ સ્પોન્સર છે? આ ટુર્નામેન્ટ અમે લોકોએ આયોજન કર્યું છે। મનીષભાઈ મોરે, જૈનેશભાઈ શિંદે, રાહુલ પાંડે, ફેનિલભાઈ છોવાલા અને રોશન ચૌધરી। આ કેટલું ઇનામ રાખવામાં આવશે અને કઈ જગ્યાએ રમાડવામાં આવશે? આ ટુર્નામેન્ટ અમારે આત્મીય ફાર્મમાં રમાડવાનું છે, વેડમાં। અને આ ટુર્નામેન્ટને અમે લોકોએ સસ્પેન્સમાં રાખ્યું છે ઇનામ, એટલે કે છોકરાઓ ઉત્સાહથી રમે। IPL જેવું જ માહોલ છે અને લોકો અહીંયા ખુશ દેખાય છે અને હજી આગળ જતાં વધારે ટીમનું આયોજન કરવાનું એ અમારો પ્લાન છે જ કે આવતા વર્ષે અમે લોકો 8 ટીમ કાં તો 12 ટીમનો બી ટુર્નામેન્ટ રમાડશું, આની કરતાં સારી રીતના હજુ બી। બીજું શું મેસેજ આપશો? બીજો મેસેજ એમ જ આપશું કે પ્રથમભાઈ અમને દર વર્ષે જે રીતના સપોર્ટ કરે છે એ વખતે હંમેશા કરતા રહેશે, તો અમને વિશ્વાસ છે જ એમની પર અને એમને થેન્ક યુ કહીશ, બીજું વધારે કહી દઉં। ઇનામ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં શું છે? ફર્સ્ટમાં કેશ અને ટ્રોફી પણ છે અને સેકન્ડમાં ટ્રોફી છે અને મેન ઓફ ધ મેચને બધી જ ટ્રોફી આપવામાં આવશે દરેક ખેલાડીઓને। ચાલો જી, તમારું શું થયું? સ્વરા 11 તરફથી જે આયોજન રમાય છે દર વર્ષે અમારી ટુર્નામેન્ટ, કે સિટીના મોસ્ટ ઓફલી સારા પ્લેયરોને લઈએ છીએ, જેમાં ખૂબ યોગદાન અમારા ટીમના મેન સપોર્ટર મનીષભાઈ મોરે, ફેનિલભાઈ છોવાલા અને રોશન ચૌધરી, જે મળીને બધા પ્લેયરોનું આયોજન કરે છે। સાથે સાથે અમે પણ આયોજન કરીએ છીએ કે કયા કયા પ્લેયરો આમાં રમાડવા જોઈએ, અમારે કયા પ્લેયર લેવા જોઈએ। સિટીના બેસ્ટ પ્લેયરને અમે સિલેક્ટ કરીએ છીએ, જેથી એક મેસેજ જાય બીજી ટીમોને કે આ પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ એક ટુર્નામેન્ટ નથી, કે જે સિઝન ટેનિસને જે રીતે મહત્ત્વ આપે છે એ રીતે પ્લાસ્ટિક ટુર્નામેન્ટને બી એક ગલી ક્રિકેટને સમજીને નહીં રમાડો, એક ઓપન ટુર્નામેન્ટ જેવું છે, IPL જેવું છે, એવી રીતના સમજીને રમાડીએ છીએ અમે। Audio Jungle.